અમદાવાદના બોપલમાં રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે। 20 લોકો પાર્ટી કરતા ઝડપાયા છે। 7 ભારતીય અને 13 વિદેશી લોકો પાર્ટી કરતા ઝડપાયા છે। શિલજ પાસે આવેલ ઝેફાયર ફાર્મ પર રેવ પાર્ટી ચાલી રહી હતી। રેવ પાર્ટી માટે પાસ પણ છપાયા હોવાનો ખુલાસો થયો છે। મોટા ભાગે આફ્રિકન નાગરિક હોવાનું સામે આવ્યું છે। આ રેવ પાર્ટીમાં દારૂના નશામાં રહેલા 20 લોકોની પોલીસે ધરપકડ કરી છે। મહત્વનું છે કે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ ઝેફાયર ફાર્મમાં રેવ પાર્ટી પર પોલીસે ગત રાત્રે દરોડા પાડ્યા હતા। રેવ પાર્ટીનું આયોજન કેન્યાના નાગરિક જોન નામના વ્યક્તિ દ્વારા થયું હતું। એમના ગ્રુપમાં ઇન્વિટેશન આપ્યું હતું। 7 ભારતીય સહિત 13 વિદેશી નાગરિકો ઝડપાયા હતા, જે પૈકી 15 લોકોએ દારૂનો નશો કર્યો હોવાનું સામે આવ્યું। અટકાયત કરેલા આરોપીઓમાં 6 વિદેશી યુવતીઓ હોવાનું પણ સામે આવ્યું છે। ડીજે તથા તેનો સામાન સપ્લાયર કરનાર, ફાર્મ હાઉસના માલિક અને દારૂની સપ્લાય કરનારની પણ અટકાયત કરાઈ છે। પોલીસે ઘટના સ્થળેથી દારૂની 48 બોટલ, હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પકડાયેલા વિદેશીમાં કેન્યા અને મડાગાસ્કરના નાગરિકો હોવાની માહિતી સામે આવી છે। What's your name? Excuse me, do you have consent to speak to me? But what's your name? And why did you come here? Well, I came here to pick up some of my friends because they're in trouble. So your friend is arrested by police? You know? Some information is better left disclosed. Thank you. And Thank it's you a for your time. drink party, Thank you for your time. rave party. I do not know what is going on here. I'm just trying to get You my don't know? friend. Mm-mm. So why did you come here? To pick up my friend. Okay. Go home. And what's your friend's name? No more questions, sir. No more question. અમદાવાદમાં રેવ પાર્ટીમાં રેડ પાડવામાં આવી છે, જેમાં 7 ભારતીય અને 13 વિદેશી યુવકોની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। શિલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મ પર આ રેડ પાડવામાં આવી હતી। રેવ પાર્ટીની આ મોટી વાતો। ઝેફાયર ફાર્મ પર રેવ પાર્ટીનું આયોજન થયું હતું અને આ પાર્ટીના પાસ પણ બન્યા હતા। રાત્રે 2:30 વાગ્યે પોલીસે રેડ કરી। પોલીસને બાતમી મળી હતી। પોલીસે આ બાતમીના આધારે રાત્રે 2:30 વાગે રેડ કરી છે। રેવ પાર્ટીની આ મોટી વાતો છે। કેન્યાના જોન સેડ્રિક નામના વ્યક્તિએ આ રેવ પાર્ટીનું આયોજન કર્યું હતું। આ રેવ પાર્ટીનું આયોજન કેન્યાના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું। એફ્રોડાન્સ નાઇટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેવ પાર્ટીની આ મોટી વાતો છે કે શિલજ પાસે આવેલું ઝેફાયર ફાર્મ કે જ્યાં રેવ પાર્ટી ચાલી રહી હતી। 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 13 વિદેશી છે અને 7 ભારતીય લોકો છે। જે 24 કલાક કે જેમણે એક વ્યક્તિની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો। 9 પુરુષ અને 6 મહિલા નશાની હાલતમાં ઝડપાયા છે। આ રેવ પાર્ટીમાં પોલીસે મોટી સંખ્યામાં દારૂની બોટલો પણ ઝડપી પાડી છે। 48 બોટલ વિદેશી દારૂ અને હુક્કા પણ પકડાયા છે। રેવ પાર્ટીની આ મોટી વાતો છે। બાતમીને આધારે અમે જુદી જુદી ટીમો બનાવવામાં આવી, જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી। એ જુદી જુદી ટીમો એને અમારા બાતમીદાર અને અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીને આધારે જે અમે એક આ રેડ પાડવામાં આવી હતી। આ રેડમાં ટોટલ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે। એ 20 લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે, જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે। અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા। અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા એ બંને મોટેરા વિસ્તારના છે। એની પણ ધરપકડ કરવામાં આવી છે। આ પાર્ટી જે એનો કહેવાનો હતો કે જે રીતે આ જે પાર્ટી એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં હતી, પર એમાં મ્યુઝિક અને લાઇટ શો જેવું એની થીમ હતી। અને સાથે સાથે પછી પાછળથી જાણવા મળ્યું છે કે એમાં દારૂ પણ સારું કરવામાં આવશે છે। રેડ અમારી ઘણી લાંબી ચાલી હતી। લગભગ અમે 11 વાગ્યાથી લઈને સવાર 4-5 વાગ્યા સુધી અમારી રેડ ચાલી હતી। અને જે પાર્ટીનો જે શરૂઆતનો જે સમય હતો આ લગભગ 8 વાગ્યાનો હતો અને આ 8 વાગ્યાથી સવાર સુધી ચાલવાની હતી આ પાર્ટી। ઓર આ દરમિયાન અમારી જુદી જુદી ટીમો એના ઉપર રેડ કરવામાં આવી।